વેરી ગુડ ઇવનિંગ બધાની સીતારામને જય શ્રી કૃષ્ણ દાયરાની કેમ છો બધા યોગી બધા એકદમ મજામાં હે અમે બધા એકદમ મજામાં હે તો વાગી ગયા છે અત્યારે બપોર પછીના 5:30 ને અમે જઈએ પોરબંદર મીટઅપ હે અમીરભાઈનું તે મીટઅપમાં ને મીટઅપ રાખેલું હોય યુનિક રિસોર્ટ એન્ડ રેસ્ટોરન્ટમાં જે કુશળી રસ્તા ઉપર આવેલ છે ત્યાં તો ત્યાં જવાનું હે તો ત્યાં હે ને 3 થી મોડી રાત સુધીનો ટાઈમ છે પણ 3 વાગ્યાથી અમે ફ્રી નહોતો અમારા બાજુમાંથી જે રોશનીબેનને યુટ્યુબર અમે બધા ભેગા જઈએ હતી એની છે ને ભીહું દોવાનું પછી ટાણું થઈ હતી કે ભીહું દોવે ને પછી જાય પછી અમે બધા ભેગા જઈએ હતી હવે એની ટાઈમ થઈ ગયો અમે હાલો નીકળીએ રેડી થઈ ગયા હું લીલો ભાઈ ને વિશાલભાઈને લઈને જ જતા વિશાલ રહે ઘેર ને એકની પાસે 9:30-10 વાગે ભાગી આવી હું વાંધો ને તો 9:30 વાગ્યા સુધી 9 વાગ્યા સુધી રમતો હોય ને વિશાલને આવી બે ગયા ઘૂમરો મારવા હમણાં એવું કે ત્યારથી આગળ દેખીએ ને તો ધીંગાણા કરીએ એવું બધું છે ને આજ વિશાલ ધીંગાણા ન કરે ને સાનો મુંડો રમે ને એવા હાટું ફૂઈ છે ને ઝડપથી યારાનું બનાવવા માંડ્યા તે કે હિયાક નાખે ને પછી એક મોરું હિયાક નાખીએ એક તીખું નાખીએ ને તે ટાઈમ જોહે જરાક તે ફૂઈ છે ને ગેલકાનું શાક નાખે એક વાર ઘંટી આલે ફરિયાન ખીચડી નામ તેલ બધું કામ કરી થેગું કોઈ કે હિયાક નાખે ને પછી બેનની દવા જાને તો પછી રોટલા એક બાકી રહી તો ફૂઈજી હે ને કાલે ઘૂમરો મારે ને આવતા રહ્યા આટો દેવા ગયા હતી તારા ને જેથી કૃષ્ણ બધાની મારું ના સંભળાય નહીં કર નકર મારા ખાદીમાં ફટે ગલાવે જરા કે ઉસુ બોલો એટલે તારા ને એના આ કુડિયા મોરવા મને બહુ વળવા લાગે કોઈ મોરવા ન લાગે સાલું ઉતારો મોરવા તીખો વટારો મોરો વટારો કોઈ હા તમે આજ તો થાય કેટલું વગાડી કે તીખો મોરો બે તાણા મોરો બે તાણા તીખું અમે ચાલે ખબર એવું મમ્મી તો કરતા અમારું તીખું તો ફૂલ ચાલે ભીંડાનું તો નથી જાણું હું તું મોરે નહીં તો હતા તો એવું બધું છે તો હાલો ને જઈએ હાલો તો બે કરતા 9:30 પાછા ભાગે પછી તો જાય ખબર પડે એવું કોઈ તો ફોન કરજો તો વહેલા નીકળી જાય ઘડી વાર ઓલું કરે તો બોલું મન નથી થયું જો પીવડાવવાનું કા એવું ઢાંકણું હોય તો ઓલું બારી આડું પીડ્યું મારી બારી છે ને પાણી ભરેલું જરૂર ના ને હમી પગે રેસ્ટોરન્ટ તો હજુ બરાબર ને જો પબ્લિક જાજી બધી હે ને બે છોકરા ભેગા હે એનો છોકરો કે હું ને માઇકમાં બોલવા નહીં તો જાય એને હરખે હું વિચાર કર્યા કે મારે જોતા ખરી કોઈ ભેગું ને વિશાલ જરાક મોટો થાય તો પછી બોલી પછી મારો વારો નહીં આવે હમણાં બોલતા શીખ્યો પછી તો હા અને અમે થોડાક છે ને લેટ થઈ ગયા આવવામાં કારણ કે રોશનીની ભીહુંનો હમટો હોય એટલી થોડીક દોવેન કરે ને એના ઓલું કરે એટલે વાર લાગે ધ્યાન દે તે થોડાક એક લેટ થઈ ગયા પણ વાંધો નહીં પાછા થોડીક વાર રોકાય એન્ટ્રી કાર્ડ લેવાનું હતું જામી જો એન્ટ્રી કાર્ડ લઈ લીધું ઓલરેડી ચાલુ અવાજ આવે તો અમને બધાને આવતો જારી ખાતી નહીં જારીઓ બંધ થઈ ગઈ નાનાથી બેન હારે લઈ આવી કેમ કે મારા ઘરવાળા તો છે ને એની મીટઅપમાં ન હોય એ આજ ખાઈ જે બે હતી કાલ સવારે પૂછશે મેં કીધું તમે છે ને એટલે અને એનું હવામાન બગડ્યું એટલે આપણું હવામાન ડામાડોળ અને ખાસ મારા ભાઈઓ નીચે બેઠા ને ખાસ કહેવાનું હે ભલે થોડીક વાર તમે બેઠા હોય અર્જુનભાઈ આવે પછી આપણે સામે સીટ ખાલી છે ને એ વ્યવસ્થિત બધા ગોઠવાઈ જાવ રામ રામ સીતારામ કરે બરાબર છે તો હવે બેન આવો પધારો તમારા વિશે તમારી શૂટિંગ કરતા હોય તો કરી લેજો
ચાલુ હે અહીંયા મને ફોન દેન ગઈ બહુ રસ નથી વિડીયો ઉતારવા ગમતો નથી ને આવું કંઈ ગમતું ને તો રસ તાવણી માં દીકરાને બેની હે અમારા ચેનલનું નામ હે દ્વિજ યુવરાજ એન્ડ ફેમિલી. અમારા વિડીયો બધા ખેતીવાડી અને તબેલાના. હવે અમે ઢોરનું કરીએ એટલે ઢોરના જ વિડીયો આવે અને અટાણે પણ ભીહું તો આવે ને એટલે મોડું થયું 3 વાગે અમારાથી તો ફુગાઈ ને એટલે અટાણે 6 વાગ્યા પછી નીકળ્યા હતા અટાણે પી ગયા. અને મારાથી વધારે ઓળખતા હે ને આ છોકરાની હે ઈ નાથી નીકળ્યો ને તારનો ઈ કહે કે હું આજ બોલી મળી કે તું બોલવાનો જ હતી. વા નથરાજી હતું ને અમારું આ સોશિયલ મીડિયાનું થી બધા નથરાજ સોશિયલ મીડિયા થી કે તું હમણાં મૂકેને કામ કરવા તો અમારે ઈ કે આવું હતું ને બોલવું હતું ઈ કે ઈ આ છે ને એને વધારે ઓળખે મારા કરતા. અને વિડીયોની શરૂઆત એની જ હમણાં કરી દીધી. મને કે અમે વિડીયો ઉતારી હોય કે તેને મારા કરતા વધારે આને બોલતા આવડે. અટાણે બોલે કે ન બોલે ઈ ખબર નહીં. आज હું બોલી મારા ચેનલનું નામ હે દ્વિજ યુવરાજ એન્ડ ફેમિલી. હું નિહારી જ્યારે એ વાટું વિડીયો ન ઉતાર્યો કા હું એને ઓલી કરે નિહારી ગોતો ને એ વાટું ન આવ્યો એકો. અમારા વિડીયોની લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું વાડીનો ને તબેલાનો ને ભીવુંનો ને વિડીયો ઉતારા માંડવીનો ને. અમારા વિડીયોની લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બેનથી ત્યાર કરતો હતો કે હું બોલી પણ એનું તો કહેતો કે હું કામ બોલવાનો હે પણ આ આવે નેક્સ્ટ હું બોલ્યો ઈ કે હું હે ને ભણવા જાઉં તો મૂકે કામ કરાવ જવાઈ જાય કે આજ છે ને ઈ ભેરો આવ્યો સિગ્મામાં ભણવા જાય ને એટલે એને આજ વહેલા 13 કલાકે આવ્યા. ગોરાણા મીરી હે અને અમારા સેલોનું નામ હે દ્વિજ યુવરાજ એન્ડ ફેમિલી. એમાં જેને ઘુમરો મારજો જરા ખાતા વિડીયો હોય આપણા બહુ ફેસિલિટી વાળા નથી ને મારો વિડીયો ઉતારવાનો ટાઈમ બપોરે પરવારા અંદર ઉતારે મૂકી દેવાનો. કોઈ એડિટિંગ નથી કરતી. ઇન્સ્ટાગ્રામ હજે મૂકતા નથી આવડતું. આપણે રેખા બેરાથી શીખી કે કેવી મૂકવાની લીંક રસ્તા શીખી પણ હજે મગજમાં બેઠું ને કે કઈ રીતે મૂકવાનું. હાથું હોય અમારું બધું ખેતીવાડી. ભણેલી હે મેં બીએડ કર્યું અને હાઈસ્કૂલમાં નોકરી આવતી હતી પણ લીધી નહીં એનું કારણ કે છોકરા ઝીણકા હતા ને એટલે રાખવાની તકલીફ પડતી હતી. નકર બીએડ એમએ બધું કરેલું હે ભણન ગણેલ હે પણ અટાણ કરીએ ખેતીવાડી. બસ એટલું બીજું તો કઈ બોલવાનું નહીં થયું વધારે પડતું એટલું થાય. ખૂબ સરસ બેન. કઠણાઈ કહેવાય. તેજસ આવ મારો વાલો. હાલ બધાને રામ રામ. હું આજે હમણાં હું ને ભાઈ રામભાઈ ની જ વાત કરતા હતા કે જો આ છોકરો આપણે આબરૂ ઉતારે ને ધોળે ને થઈ ગયો. હું કે રામભાઈ કે આ કે આપણે કે શીખવું છે કે ઓલી પર કંઈક ઠાવ કે કંઈક સ્ક્રિપ્ટ કે લખીને આવવી જોઈએ. મેં કીધું એ કરવું જોઈએ. આપણે બહુ જાજુ બોલતા આવડતું ને દારૂ ગોળો હોય નહીં કઈ કા પૂરો થઈ જાય કે બોલવામાં. તો બસ આ બધા ભેગા થયા. અમીરભાઈ તમારો આભાર ભાઈ. આપણે વાત કીધું કે હાલતી હતી કે ભેગું થવાનું હોય યુનિકમાં પણ આજ ઘણા ટાઈમ પછી મેળાયો તો યુનિકમાં રિસોર્ટમાં હોય ને તો આપણું વારી ફેરી સક્સેસ જ જાય નથી થતું મીટઅપ. આપણી ભાઈ આભાર ભાઈ તમારો. અમે વાત થતી હતી ઘણા ટાઈમથી ભાઈ કીધું એ કે તમે ગમે ત્યારે આવો એ કે તમારું ઘર જ છે એ કે. મેં કીધું હા ભાઈ અમે ટૂંકી જઈએ હું અમે હરમ વગરના જ છે કીધું ઘર સમજીને જઈ આવ્યું બરોબર. તો એવામાં ઘણા નવા મને મોં દેખાય અમીરભાઈ. આપણે યુટ્યુબના મીટઅપ કરીએ ને પછી એ સારું લાગે કે ભાઈ આ નવા ઘણા જોઈન થાય યુટ્યુબ કરે ને આવે એવી બહુ મોટી વાત કહેવાય કે આ આવે ને જોઈન થાય આમાં. તો હું તો એ કહે કે બધા આવો તમે આ યુટ્યુબના ફેમિલીમાં જોઈન થાવ ને બધા થોડું જે તમને મજા આવે એ બોલો. આપણું ઘર જ છે. કોઈ કઈ બંદૂકીથી ભડાકે દીધીએ તમને મજા આવે તમે થોડું બોલતા રહીજો બરોબર. આવું ધીરે ધીરે બોલવાનું હોય. બાકી આપણે સાંજ સુધી પૂરું નથી હાલ્યો બીજા કોઈને મોકો આપો. બાકી આપણી ધીરે ચાલુ જ હોય થોડું. અમારા ડેવિનભાઈ એને પછી મોકો દઈ દીજો પછી હાજી ખાવાનું છે જે આમ જગ્યા થઈ જાય. ભૂખ લાગે બીજું કઈ ને હું ખાઈ જ નથી આવ્યો. હમણાં 9:30. ખૂબ સરસ. અમારે ભાઈ તેજસભાઈ છે ને બહુ હોશિયાર માણસ છે. કામ દેવિનભાઈ ને કરવાનું હોય. એકાઉન્ટ નંબર ને આધાર કાર્ડ ને ઓલા એટીએમ નંબર ની બધા આડા પાસે છે.
કઈ રીતના ક્યાંથી કેમ પૈસો બનાવવો, કઈ રીતના ક્યાં જમા કરવા, ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું, ક્યાં પ્લોટ લેવો, ક્યાં વાડી લેવી, ક્યાં મકાન લેવી, ક્યાં જમીન લેવી, એ આ ભાઈનું કામ છે. બહુ સરસ મજાનું કામ કરે છે. હવે બેન મને બધાના નામ નહીં આવડે, સોરી. આવો બેન તમે પધારો ને તમારી ચેનલ વિશે જે કઈ હોય પરિચય આપો ને વાત કરો. હેલો યુટ્યુબ ફેમિલી, સીતારામ બધાને. બધા મજામાં? આ મારો પહેલો વિડિયો હોય ત્યારે ચાલુ થાય ત્યાં ને પહેલી વાર હું મીટઅપમાં પહેલી વાર આવી ને આ હું પહેલી વાર જ આવી યુનિક રેસ્ટોરન્ટમાં. નામ સાંભળ્યું હતું પણ આજ પહેલી વાર હું આવી. તો એવું છે ને, મારા ચેનલનું નામ છે શીતલ બોખીરિયા ગોઠાણી. તો તેને જોઈજો, જરા ઘૂમરો મારજો ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લીજો. હાલો તો અટાણે તો એકલી બોલી પાસે કરે વધારે હાલો તો આવી જવું. બધાને મારા ચેનલનું નામ છે લીલુબેન ટુકડિયા અને ચેનલની અંદર ધાર્મિક વિડીયા કે આપણે જે પ્રસંગોપાત ભજન ને કીર્તન અને લગ્ન ગીત અને જૂનવાણી જે દેશી રાહડા મૂકું ને એને બધા બહુ જોવે છે. અને ઘણાના બહારથી ફોન આવે કે બેન તમે આ જૂનવાણી મૂકો ને, એ કે અમને બહુ જ ગમે છે. અને જ્યાં જાઓ ને ત્યાં એમ કે બેન તમે મેર છો. બધાને એવું જ લાગે પણ ખરેખર હું છે ને બ્રાહ્મણની દીકરી છું. અને વિડીયા અમુક એવા વાયરલ થાય, હારા હારા કલાકારોના ફોન આવે કે બેન તમે જે ઢબથી ગાવશ ને એ ખરેખર મોટા કલાકાર પાસે અમને સાંભળવા નથી મળતું. ફરીદાબેન મીરનો ફોન આવ્યો હતો કે બેન તમે જે ગાવશ ને એ ગીત મારે એક મારી ચેનલમાં મ્યુઝિક સાથે મૂકવું છે, તો જો તમે કયો ને તમે પરમિશન આપો ને તો જ મૂકું. અને પછી એક આપણે વીજળી કહીએ છે કે એ ધનસુખભાઈ ભંડેરીનો ફોન આવ્યો કે બેન ધૂનું અમે આટલી સાંભળી છે પણ જે તમે ઢબથી ને જે લેહકાથી ગાવશ ને એવી ધૂની કે અમને ક્યાંય સાંભળવા નથી મળતી. આપણે ખુદ આપણા વખાણ કરીએ એ સારું ન લાગે, પણ આપણા બધા આ એક પરિવાર છે આપણો, એટલે આપણા પરિવાર હારે આપણી વાત જે શેર કરવી એમ કે આપણે ઓલું કરીએ. અને યુટ્યુબર આપણે બધા મળ્યા ને એક પરિવાર જેવું લાગે કે. અને આ યુનિક રિસોર્ટ ધવલભાઈ એનો ખૂબ ખૂબ આભાર, અમીરભાઈનો આભાર, અને મને સાંભળી બદલ તમારો આભાર. કંઈ ભૂલ હોય તો માફ કરો. લીરબાય છે જોગ માયા રે મેરાણી માં, લીરબાય છે જોગ માયા મારી, એ લીરબાય છે રે જોગ માયા રે મેરાણી માં, તું લીરબાય છે જોગ માયા મારી તારા ચરણે એ દુખિયા રે આવે, હે મારી દુખિયાના દુખડા મટાડતી રે મેરાણી માં, તો લીરબાય છે જોગ માયા મેરાણી માં, લીરબાય છે જોગ માયા. ખૂબ સરસ. રામ રામ ને સીતારામ દાયરાને. એમાં થયું કામ કે બોલવાનું તો મેં ઘણું બધું વિચાર્યું હતું, પણ મને એ થયું કે આગળ નામ બોલીએ તો એલો નામ આવવાનું થોડીક વાર લાગી. એમાં બોલવાનું જે હતું ને એ બધું ભૂલાઈ ગયું. બીજું કંઈ નહીં, મારા ચેનલનું નામ એટલે કે અમારા ચેનલનું નામ JSK લાઈવ યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં અમે ડેઈલી લાઈવ, પછી કોઈ રેસીપી ને કાંઈ ફીરવા જતા હોય તો એ બગડાટી બોલાવતા હોય આપણે તેજસભાઈ કીધું એ મુજબ બધું એવું થતું હોય બરોબર. અને ઘણા આપણે ધવલભાઈ કીધું એ મુજબ કે આ આવે ને તમે એ કહો કે ભાઈ અમને બોલતા નહોતા આવડતું, તો એ બોલ્યા વગરના ક્યાં પૂગ્યા એ કેવું મળે મીડિયામાં કે ગમે એ જગ્યાએ જેની ફિલ્ડ હે. આપણે ભીખાભાઈ બોલ્યા વગરના તો કોઈ પૂગ્યા નથી, એટલે બોલતા બધા ના આવડે, પણ તકલીફ કેવું થાય કે એટલા સાંભળું બોલવું ને એ અઘરી વસ્તુ છે થોડી.
અને ઘણા કહેતા હતા કે પગું ધ્રુજે તો આજે ફરે છે ને આપણે અમીરભાઈ જે આ સપોર્ટ રાખ્યો કે પગું ધ્રુજે નહીં, દેખાય નહીં, ખબર ન પડે એમ સપોર્ટ આ લઈને ઊભીએ ને તો વાંધો ન આવે, મોંમાંથી બે શબ્દ નીકળે, બીજું કઈ નહીં. તો એટલું તો બોલ્યો, ઘણું એવું બધું બીજા ઘણા બધા જે છે એનો વારો આપણે આવવા દઈએ, બાકી તો આપણે છેલ્લે સુધી રહેવાના જ છે. બાબા સીતારામ कितनी निकलेगी तू गजब है. સાહેબ અમે થોડીક સરપ્રાઈઝ રાખી હતી કે મહેમાન આવે છે પણ કોણ આવે છે અમે બહુ જાહેરાત નથી કરી, અને ખાસ આપણા આમંત્રણને માન આપી આપણા તમામ પોરબંદર જિલ્લાના અને આજુબાજુના જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે, જે સોશિયલ મીડિયા હારે જોડાયેલા જે લોકો છે, એમના માટે આપણે આ અર્જુનભાઈને આમંત્રણ આપ્યું અને એમણે સહર્ષ સ્વીકારી અને આપણા બધા માટે ખાસ એના વ્યસ્ત સમયમાંથી એમણે આપણો સમય કાઢ્યો છે. એ બદલ અર્જુનભાઈ સમગ્ર સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સરો વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું, અને ભવિષ્યમાં આપણે આવા નવા કાર્યક્રમો કરતા રહીએ અને આવા નવા આશીર્વાદ અર્જુનભાઈના અને આપણા આગેવાનોના મળતા રહીએ એવી આપણે માતાજી પાસે પ્રાર્થના કરશું. આપણે એકાબીજાનો પરિચય કર્યો છે, એકાબીજા હારે ઘણી બધી સંવાદ આપણી વચ્ચે યોજાણો છે. અર્જુનભાઈ આપણી વચ્ચે આવ્યા છે, આપણે એમની પાસેથી આ જે કાર્યક્રમના આપણે જે કંઈ પણ કાર્યક્રમો કરીએ છીએ આપ સૌ જાણો છો એનો હેતુ એક જ છે કે જે કાંઈ પોઝિટિવ સંદેશ છે, જે કાંઈ સારી વાત છે, ખરાબ વાત છે ને એને આપણી સાદી ભાષામાં આપણે ડોહલા એવું કહેતા કે એને વાવડો લઈ જાય છે, પણ સારી વાતો પહોંચાડવા માટે મહેનત કરવી પડે છે. સારી વાતો લોકો સુધી લઈ જવા માટે આપણને કોશિશ કરવી પડે છે. અને ખાસ આપણે બધા જે ક્ષેત્રમાં જોડાયેલા છીએ, આપણે બધા જે ક્ષેત્ર આરે સંકળાયેલા છીએ, એમાંથી આપણે હું મારા દરેક આપણા જે પ્રોગ્રામ હોય છે એમાં એક વાત કરું છું કે આપણે કોમેડી કરતા હોય, અગર તો ડેઈલી વ્લોગ બનાવતા હોય, અગર તો કોઈ પણ ઓલા ઉપર આપણે કામ કરતા હોય, પરંતુ વચ્ચે વચ્ચે જેમ ઓલું બાળકને માં મીઠું મીઠું કંઈક ખવડાવે એને ભાવે એવું, અને વચ્ચે એકાદ ગોળી ખવડાવી દે એટલે એને ખબર ના પડે, એ રીતના આપણે આપણા 10 મિનિટના 15 મિનિટના વિડીયોમાં જે કંઈ પણ આપણે એક્ટિવિટી હોય બતાવતા હોય એમાં વચ્ચે એકાદ મેસેજ એવો આપી દેશું કે જેનાથી સમાજનું કંઈક કલ્યાણ થાય, જેનાથી માણસને કંઈક જાણવાનું મળે, કંઈક સમજવાનું મળે. અને ખાસ આપણે એમ કહેતા હોય કે મને કોમેન્ટો આવે છે, આમ થાય છે, તેમ થાય છે વગેરે વગેરે, પરંતુ એમાં ક્યાંક આપણી ઉણપ હશે એમ જોવાનું. આપણે ક્યારેય સામેના વ્યક્તિની ઉણપ ખામી ક્યારેય નથી કાઢવાની. આપણે આપણો વિડીયો એવો હોય, આપણો કન્ટેન્ટ એવો હોય કે માણસ કાંઈ પણ બોલતા પહેલા, કાંઈ પણ કરતા પહેલા એટલું વિચારે કે ભાઈ આ માણસ વિડીયો બનાવે છે તો એમાં કંઈક વિટામિન હશે. તમારી થંબલાઈન, તમારો વિડીયો એનું બેનું મેચિંગ થવું જોઈએ. ઘણી બધી વાતો આપણે આ કાર્યક્રમો દ્વારા આપણે જાણીએ છીએ, સમજીએ છીએ, સમજાવીએ છીએ. અને ખાસ મારે જે વાત ઉપર જવું છે, અર્જુનભાઈને આપણે સાંભળવા છે, એમની પાસેથી ઘણી બધી વાતો આપણે તમારા સુધી પહોંચાડવી છે. પરંતુ આ જે કાર્યક્રમનું આયોજન અમુક સંજોગો છે ને અર્જુનભાઈ અચાનક બનતા હોય છે. આજે શુક્રવાર તમે ગાંધીનગર હતા, અમને ખબર છે, મેં કશુભાઈ યારે જ્યારે કોન્ટેક્ટ કર્યો ત્યારે, પરંતુ અર્જુનભાઈને આજે જ આવવાનું થાય છે, આજે જ આપણી તારીખ છે. અને એમણે કેશુભાઈ મને તરત ફોનમાં કીધું છે કે અમીરભાઈ આપણે તમે જે કંઈ વ્યવસ્થા, જે કંઈ ખર્ચ આ તે વગેરે વગેરે જે કાંઈ હોય એ તમે ચિંતા ના કરતા, આપણે તમે કયો એ રીતના ગોઠવીએ. મેં કીધું ખૂબ સરસ મજાનું ગિફ્ટ કોઈ એમ ના કહી શકાય
પણ આપણો જે ઉત્સાહ છે એને વધારવા માટે અમુક મુવમેન્ટો જે છે એ આપણા માટે આજીવન યાદગીરી રૂપ બનતા હોય એ પણ લઈને આવ્યા છે. પરંતુ એ પહેલા અર્જુનભાઈ આવો પધારો અને તમારા આશીર્વચન અમારા દરેક મિત્રોને આપો. સરસ, તમે બધાએ નામ પણ રાખ્યું છે સોશિયલ મીડિયા ક્રિએટર ગ્રુપ 2025, અને એમાંય આપણા વિસ્તારમાં આટલા બધા ક્રિએટર વિડીયો ક્રિએટર હશે મને પોતાને પણ ખબર નથી. આમાંથી ઘણા ચહેરાને મેં જોયેલા છે, રૂબરૂ નહીં મળ્યો હોય, પરંતુ વિડીયોમાં કોક ને કોક જગ્યાએ ક્યાંક ને ક્યાંક નજરમાં આવ્યા જ હોય. જમાનો મીડિયાનો છે અને સોશિયલ મીડિયાનો છે, એટલે ચહેરાઓ બધા જ કોઈને કોઈ રીતે પરિચિત હોય, પરંતુ આપણે બેસીને થોડીક વધારે પરિચય કરવીશું. અહીંયા દુનિયાની અંદર અત્યારે એક યુગ એવો હતો કે મીડિયા એટલે શું, તો કે મીડિયા એટલે ચોરે બેસી અને માહિતી આપે ને માહિતી ગામમાં ફેલાય, બહેનો ક્યાંક ભેગી થાય અને માહિતી આપે ને એ બધી જગ્યાએ માહિતી ફેલાય, અને કોઈક જગ્યાએ સંદેશા મોકલવા હોય તો આપણે ખેપીઓ મોકલ. અને એના પછી બીજો એક યુગ આવ્યો, એ આવ્યો ટપાલોનો અને પ્રિન્ટ મીડિયા, કે છાપાઓ આવે એટલે આપણે દુનિયાના સમાચારો મળે, અને ટપાલ જાય એટલે કોઈના વ્યક્તિગત સમાચાર. હું ભણતો તો મોઢવાડા, ત્યારે આપણા 2 છાપા આવતા, એક ફૂલછાપ અને બીજું જય હિન્દ. તો આજનું ફૂલછાપ અમને બીજે દિવસે મળતું, એટલે સ્કૂલમાં અમે બધા વાંચતા એ વખતે. એ પછી રેડિયો આવ્યો એક ગામમાં, અમારા ગામ મોઢવાડામાં, ત્યારે એ રેડિયો સાંભળવા માટે, જોવા માટે લગભગ 2-3 શેરીઓ ભેગી થાય. ત્યાં અહીંયા ફલાણા ભાઈને ત્યાં રેડિયો આવ્યો છે, અમને બાળક તરીકે કુતૂહલ થાય કે આ નાનકડો રેડિયો છે, એમાં માણસ બોલે છે, તે આટલામાં કેમ સમાતું હશે માણસ? બાળક તરીકે તેવી જ કલ્પના થાય ને. એ રેડિયોમાંથી બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી આવ્યું, પછી કલર ટીવી આવ્યું. એ કલર ટીવી ગયું આવ્યું, એના પછી 1990 થી 2000 ની વચ્ચે આપણી પાસે મોબાઈલ આવ્યો, અને મોબાઈલની ક્રાંતિ તમે બધાએ જોઈ. એ ક્રાંતિ એટલી જબરજસ્ત છે, એટલે હું ઘણી જગ્યાએ કહું કે અમારી પેઢીએ જોયું છે ને, જે બદલાવ જોયો છે દુનિયાની અંદર, એવો બદલાવ છે એ અમારી પહેલાની પેઢીએ પણ નથી જોયો, અને અમારી પછીની પેઢીએ પણ એટલો બદલાવ નહીં જોયો. અમે દીવાનો યુગ જોયો છે, દીવો મૂકીને વાંચતા. એ પછી પહેલું ફાનસ આવ્યું તો ફાનસ એમ જોયેલું છે. પેટ્રોમેક્સ બત્તી આવી, એ પેટ્રોમેક્સ બત્તી જોઈ. કોસ હાંકતા હતા, એ કોસ જોયો, કોસ હાંકેલો. એક ઓઇલ એન્જિન આવ્યું આડું, એ જોયું. એના પછી ઊભું એન્જિન આવ્યું, એ જોયું. એના પછી મોટર આવી, એ પણ જોઈને. એના પછી સબમર્સિબલ પણ જોયું. લાઇટની અંદર પણ કેટલા પરિવર્તનો આવ્યા. અને એના પછી જે આ ક્રાંતિ ડિજિટલ યુગ આવ્યો, એણે તો જે ફાસ્ટ મૂવમેન્ટ કરી છે. હું 1901 વિનંતી સાથે તમે મને અહીંયા બધાને આમંત્રણ આપ્યું, તમને બધાને મળવાનો મોકો આપ્યો, એટલે બધા આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આટલી બહેનો છે, આટલા ભાઈઓ છે બધા, એને બધાને એમના કામ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. ભારત માતા. ક્યાંય મળવાનું થાય ત્યારે આપણને માત્ર ઘરે જ તૈયાર થઈને આવવાનું. બધી વ્યવસ્થા જે છે તે ધવલભાઈ અને એની ટીમ જે છે તે આપણી સંભાળે છે. તો ધવલભાઈને ફરી એક વખત આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લેશું.
અને ધવલભાઈને વિનંતી કરીશ કે 2 મિનિટ આપ આવો પધારો અને સૌથી પહેલા તો પુષ્પહાર દ્વારા અર્જુનભાઈનું સ્વાગત પણ કરશું અને આપણા બધા વતી આજે સ્વાગત છે તે ધવલભાઈ કરશે. આવશે, આવો. તાળીઓના ગડગડાટથી વધાવી લેજો. અને આપણે હંમેશાને માટે આપણે તો આમાં એટલા બધા પ્રોફેશનલ નથી કે માત્ર ઇન્કમ માટે કે આવક માટે કે પૈસા રળવા માટે ગમે એવી વાત, ગમે એવો કન્ટેન્ટ, ગમે એવી વાતો ગમે ત્યાં પહોંચાડી દઈએ એ રીતના આપણે કામ નથી કરતા. આપણે કંઈક સારો સંદેશ, પોઝિટિવ વાત, અગર તો સમાજને કંઈક ઉપયોગી થાય એવા કામ તરફ આપણે આગળ વધીએ છીએ. અને એના માટે આપણે સમયનો થોડોક અભાવ છે, પરંતુ આપણે થોડોક સંવાદ છે. અર્જુનભાઈ અરે કોઈ મિત્રોને કઈ વાતચીત કરવી હશે એમને પણ મોકો આપશું, પરંતુ એ પહેલા હું ધવલભાઈને વિનંતી કરીશ, આવો 2 મિનિટ અને તમારા જે શબ્દો દ્વારા જે કઈ વાત કરવી છે તે રજૂ કરે. આભાર અમીરભાઈ. માનનીય ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબનું હું યુનિક રિસોર્ટ અને આ મીટઅપ વતી હાર્દિક સ્વાગત કરું છું. સાહેબ તમે આવ્યા અને અમારા માટે તો આ ગર્વની લાગણી કહેવાય. પાછા તમે એમ કહો છો કે ભાઈ તમે બોલાવ્યો એ તમારો આભાર. સાહેબ આ તમારી સહજતા અથવા તો મહાનતા કહેવાય. અમીરભાઈ તમે વાત કરતા હતા કે તમે સાહેબને આમંત્રણ આપ્યું અને સાહેબે કીધું કે જે કંઈ હોય એ કહેજો. આ સહજતાના મને અનેક વખત અનુભવ થયા છે. આપણે ગમે ત્યારે સાહેબને કોઈ પ્રસંગોપાત કે આમંત્રણ આપવા જઈએ ને એટલે સાહેબનો પહેલો સામે સવાલ એ હોય મારા જેવું હોય એ કયો. હાજરી તો આપે જ પણ ખાલી હાજરી નહીં એમ. આ માટે પણ સાહેબ હંમેશા તૈયાર હોય છે. સાહેબની સહજતાના બીજા 1-2 વાત કરું તો સાહેબ જ્યારે ચૂંટણી પદની ઉમેદવારી નોંધાવી હતી જે પેલા પક્ષ કોંગ્રેસ પક્ષ તરફથી, એકદમ આપણને ખબર છે કે 2 પક્ષ એક સરખા જ રાજ્યો હતા અને એકદમ બીજી શેડ્યુલ હતું. ફક્ત પ્રચારના પૂરો થવામાં 2 દિવસની વાર હતી અને હું સાહેબની શુભેચ્છા મુલાકાત લેવા ગયો હતો. સાહેબ કદાચ તમને યાદ હોય કે ન હોય મને ખબર નથી. જ્યારે કદાચ સાહેબ જમતા નહીં હોય એટલો એમની પાસે ટાઈમ નતો. સાહેબની ઓફિસમાં હું 25 મિનિટ બેઠો હતો અને જેમ હું તમારી કોઈ યારે આપણે 25 મિનિટ બેસીને અલગ મલકની વાતો કરીએ ને આવી રીતે સાહેબારે વાત કરી હતી 25 મિનિટ. અમીરભાઈ પ્રચાર 2 દિવસનો બાકી હતો અને બારોબાર ઘણા બધા મળવાવાળા બેઠા હતા. સાહેબે 25 મિનિટ કરી પછી મને શરમ આવતી હતી કે હવે બસ, અને પછી હું નીકળી ગયો હતો. આ સિવાય રિસોર્ટના ઓપનિંગથી લઈ અને આજ સુધી સાહેબ અનેક વખત ચિંતા કરતા હોય છે રિસોર્ટ વિશે. સાહેબ માટે તો ઘણું બધું છે ને, ચિંતાના વિશે ઘણા બધા છે. જ્યારે મળે ત્યારે રિસોર્ટના સમાચાર પૂછે. અમારી હાજરીમાં કે ગેરહાજરીમાં અમને પાછળથી પણ અનેક વખત સમાચાર મળેલા છે કે સાહેબ રિસોર્ટને યાદ કરતા હતા અથવા તો રિસોર્ટના ખબર અંતર પૂછતા હતા. એટલે છેલ્લા 3-4 વર્ષથી સાહેબ એ પણ કરે છે. સાહેબ બીજું એક કદાચ મેં આજે અત્યારે વિચાર કર્યો કે 2 કે 3 વસ્તુ બની છે કે તમે અમારા આડા પડો છો. એક માયાભાઈ આહિર આવ્યા હતા તે દિવસે આપણે થયું. પાછા નીતિનભાઈ જાની ખજૂરભાઈ આવ્યા ત્યારે પણ, અને આ 3જી વખત છે સાહેબ કે અમારે મહેમાન આવે અને સદભાગ્ય તમારી હારે મિલન થઈ જાય છે. સાહેબ તમે પણ આમ જ આવતા રહેજો. અને અમીરભાઈ એક રિક્વેસ્ટ છે તમને, બીજી વખત આવો જ્યારે પ્રોગ્રામ થાય ને ત્યારે સાહેબની પહેલા મને દેજો. આપણે સાહેબનું સાંભળવા મારું બધું ભૂલાઈ ગયું એટલે એની પહેલા મારો વારો લઈ લેજો. અને સાહેબ તમે જે એક વાત કરી ને એ હું વાત ઓલરેડી કરવાનો હતો, મેં 2 દિવસથી યાદ રાખી હતી કે અમે વધારે ટાઈમની લઉં, છેલ્લી વાત કરું છું. પોરબંદરની બહાર રાજકોટ, અમદાવાદ કે ક્યાંથી માલ મગાવીએ ને રિસોર્ટ માટે ઘણી વસ્તુ મગાવવાની હોય એટલે એ લોકોને કહીએ કે ભાઈ આવો પોરબંદરમાં એમ ફરવા આવો, અમારા રિસોર્ટમાં રોકાવા આવો. તો સાહેબ ઘણી વખત એવો શબ્દ સાંભળવા મળે કે પોરબંદરમાં શું લઈ લેવાનું છે અથવા તો પોરબંદરમાં શું કાઢી લેવાનું છે કે ત્યાં અમે 2 દિવસ રોકાવા આવીએ. હકીકતમાં આપણને ખબર છે સાહેબે વાત કરી આવતા 2-5 વર્ષની અંદર તો ઘણું બધું થવાનું છે, પણ એ સિવાય અત્યારે પણ ઘણું છે. તો સાહેબ એવું કંઈ આપણે શક્ય બને કે બધાની સાથે મળી તમે પણ એમાં સામેલ થાવ ને કે પોરબંદરની ડોક્યુમેન્ટરી બનાવીએ 2 કે 5 મિનિટની કે એની અંદર ખીમેશ્વરથી લઈને પૌરાણિકથી લઈને અત્યારના આધુનિક સ્થળ સુધીનું બધું આવરી લઈએ. આવી કંઈક જો એક ડોક્યુમેન્ટરી બને અને એ ગુજરાત કે ઇન્ડિયા લેવલે વાયરલ થાય, બધા પોતપોતાની ચેનલમાં મૂકે, સ્વાભાવિક છે સાહેબ થવાનું છે. તો પણ કદાચ પ્રવાસનમાં આપણે 2% ઉમેરો વધારો થઈ શકે. બસ ફરી વખત લાગવગથી બીજી વાર વારો લીધો હતો. થેન્ક યુ સો મચ. એવું કઈ સવાલ કરવો હોય, કઈ વાતો કરવી હોય, આપણે ફેમિલી તરીકે કઈક વાતો કરશું. કરાતા તમે અર્જુનભાઈને તમે પૂછવાના છે કઈક, મને ખબર છે. આલ્યો માઈક.
અર્જુનભાઈ મોઢવાડિયા છે ને એ ગોરણા ગામના જમાઈ છે અમારા, બરાબર હે, મોસાડી છે અને જમાઈ પણ છે. અમે દીકરી અર્જુનભાઈ દીધા એટલે અર્જુનભાઈ આ જ્યાં પહોંચાડ્યા ને આ અમારા હીરાબેન પહોંચાડ્યા. તાળીઓથી વધાવી લ્યો. ખાલી અર્જુનભાઈ નો એકલો હતા, અમારા હીરાબેન પહોંચાડ્યા, બરાબર. અને આજે આપણે અર્જુનભાઈ મોઢવાડિયાને મિનિસ્ટર તરીકે જોવા ગુજરાતના, બરાબર. એટલે આપણે માતાજી પાસે પ્રાર્થના કરીએ કે જલ્દી જલ્દી અર્જુનભાઈ, અને હું જો ભૂલતો ન હું તો કોંગ્રેસમાં હોવા છતાં ભાજપ વિદેશની કોઈ પણ મંત્રણા હોય તો અર્જુનભાઈની મોકલતા. કે સાચી વાત છે ખોટી વાત છે? તમે થોડીક વાત કરો એના વિશે અર્જુનભાઈ. હલો, હા, હું 2003માં જે 62 દેશોની કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન છે એમાં ગુજરાતના પ્રતિનિધિ તરીકે શ્રીલંકા ગયો હતો 5 દિવસની સુધી, અને ત્યાં ઘણી બધી વાતો ત્યારે કરી. એ પછી પણ ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ જગ્યાએ કમિટીઓમાં મારફતે મોકો મળ્યો અહીંયા. પણ હું 2005માં મિનિસ્ટરથી આગળ નીકળી ગયો હતો. એટલે મને એવું બહુ છે નહીં, હવે તો કામ કરીને જવાનું છે, મૂકીને જવાનું છે નવી પેઢી. હું વિરોધ પક્ષનો નેતા હતો ત્યારે ઘણું બધું આના કરતાં મોટું પાત્ર હતું, એટલે એમાં નથી. પણ એક વાત હું તમને પણ જોઉં છું, તમારા વિડીયો પણ જોઉં છું, લાખો લખણ ખોટોના નામે આવે છે. કોઈને કોઈ આવે એટલે તમારો નવો આવ્યો એટલે મને કોઈક બતાવે, પછી તો કંઈક બ્રાઉઝ કરતા હોય તો તમારું આવી પણ જાય. પણ હું પાછો આજે મને યાદ તાજી થઈ. તમને કોઈ ઉપનામથી ઓળખતું થાય, બરાબર ને? તમારું નામ જે હોય પછી તમે કોઈ ક્ષેત્રમાં, જેમ નાથીબેનનો તાકાતવાળો ચા હોય, કોઈ લખાભાઈ લખણ ખોટા સાહેબે હમણાં કીધું ને, જો કે એને વધારે વાલા લાગે ગોરાણાના છે એટલે, પણ હા, જો કે નથી લાગતા આમ. હા, આમ મોટા ભાગે છે આપણે એવી કહેવત છે કે ભાઈ હું ગયો ને હવે છોકરાને નથી લઈ જવા. પરંતુ સાહેબને અમારે થોડુંક રૂડું મનાવવું પડે અહીંયા જાહેર માધ્યમથી, એટલે તમને થોડોક પીંડો માર્યો હોય એટલે વાંધો નહીં, બહુ રાજી ના થતા. પણ ક્યાં હતો નાથાભાઈ હતી, બરાબર ને? નાથાભાઈ આવો પધારો, થોડીક વાતો કરો. અને નાથાભાઈ નું ઉપનામ જો ન્યા હતો નાથાભાઈ બગડાટી. એનો સ્પેશિયલ શબ્દ થઈ ગયો છે કે બગડાટી શબ્દ આવે એટલે નાથાભાઈ ને બગડાટી બે એકબીજાને પૂરક બની ગયા છે. નાથાભાઈ આવો, બેન પુષ્પાબેન પધારો અને થોડીક વાતો, થોડોક તમારો પરિચય આપો. જોકે આ મીટઅપમાં હમીરભાઈ અમને આમંત્રણ આપ્યું એ બદલ હું દિલથી એનો આભાર વ્યક્ત કરા. અને માનનીય ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા પણ ખરેખર આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે સોનામાં સુગંધ ભરાઈ ગઈ હોય ને એવું લાગે આજની તારીખમાં. અને સાહેબે વાત કરી સોશિયલ મીડિયાની, આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે, પણ સોશિયલ મીડિયામાં આપણે રહેવું અને ટીકે રહેવું હોય તો સારો કન્ટેન્ટ બનાવવાનો અને સારા વિડીયો બનાવવાના કે જેમાં પોતપોતાની કોઈ કોમેડીમાં હોય, અમારા જેવા ખેતીવાડીમાં હે, હોની જગ્યાએ બધાય પોતપોતાની રીતે પોતાનું કન્ટેન્ટ જાળવે અને એક ઓડિયન્સ બનાવી રાખે અને મનોરંજનની દુનિયામાં મનોરંજન માણતા રહીએ, એ એક સારી વાત કહેવાય. બાકી તો સાહેબે કીધું એમ તમે જ્યારે શરૂઆત કરો ત્યારે ઘણી બધી કમેન્ટ હોય, ખરાબ પણ આવતી હોય, પણ સાહેબે કીધું એમ એ કમેન્ટ સામું આપણે જોવાનું નહીં, એની સાઈડમાં કાઢી નાખવાની. આપણી રીતે જે કામ કરતા હોય, જે પ્રવૃત્તિમાં, જે ફિલ્ડની અંદર જે આપણે જાતા હોય એ જ રીતે આગળ હાલતું રહેવાનું, જેથી કરીને આ જે અમુક એવા હોય કે ભાઈ આપણે આગળ જતા હોય તો ઘણા બધા આવરી હવરી કમેન્ટ મારતા હોય, તો એના વિશે આપણે કોઈ ધ્યાન દેવાનું નહીં. અને એક ખાસ બીજી મણી આજ સાહેબે કીધું કે આપણે આ સોશિયલ મીડિયા છે ને એ માણસની આગળ પણ લેવડાવે દે અને પાછળ પણ લેવડાવે. એટલે જે રીતે આપણે અભયારણ્યની વાત કરી, આપણે ભાણવડની બાજુમાં, ઘુમલીની બાજુમાં સાહેબે વાત કરી કે આપણો
ખરેખર આપણો આ સૌરાષ્ટ્ર છે એને આગળ લેવું હોય તો આપણે એવડો મોટો ત્યાં પ્રોજેક્ટ આવ્યો તો એ પ્રોજેક્ટની દુનિયાની અંદર દેખાડવું હોય તો એક વખત સાહેબે કીધું ત્યાં ગમે ત્યારે મીટિંગ રાખે ત્યારે આપણે બધાને ટોટલ બધાને જવાનું અને ઈ બ્લોગ બને જેથી કરીને દુનિયામાં બધા માણસ નિહાળે અને જોવે ત્યારે ખબર પડે બધાને, કારણ કે એમને એમ તો ખબર ન પડે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આખી દુનિયામાં પ્રચલિત થાય અને જેથી આપણો વિકાસ છે ને એ ગાંડો તૂર બને. એટલે જોકે મને આજ માઇક પહેલી વાર પકડ્યું, આમ તો બધી બહુ પકડ્યું ને, એટલે બધાનો ખરેખર દિલથી આભાર વ્યક્ત કરીએ. અને અમે અમારું ગામ સિંબર છે અને સાહેબ અમે મોટે ભાગી એટલે મોટે ભાગે અમારા વિડિયા છે એ સાહેબ અમે લગભગ કોઈ દી અમે ખેતીવાડી વિશે જ બનાવીએ અને દેહી ભાષામાં જ બનાવીએ. આજ આ થોડીક જ ભાષામાં થોડુંકમાં આજ પહેલી વાર આવ્યો ને એટલે એમ થયું કે થોડીક ભાષા, બાકી તો હું દેહી ભાષામાં જ બગડાટી બોલાવા. અને બધાનો ખરેખર દિલથી આભાર વ્યક્ત કરા અને જય હિન્દ. અમીરભાઈ કીધી એમ અર્જુન કાકા તો મારા તો કાકા જ થાય છે. અર્જુનભાઈ તો આપણે આમ અર્જુનભાઈ કહીએ પણ મારા તો કાકા થાય. અમે તો મોટવાડાના અને નાના મોટા અમે તો ના અમારી બાજુ વાડીએ છે મારી અર્જુન કાકાની. અને અર્જુન કાકા તો આમ દેશ વિદેશમાં બધામાં ઓળખે કે ધારાસભ્ય અર્જુનભાઈ આપણી પાસે હાજર છે. બાબા અમારી પાસે હાજરી દીધી, અર્જુન કાકાએ હાજરી દીધી અને અમારે હું તો એક વાર પુગાણું અમારાથી નતું પુગાણું એટલે આજ પહેલી વખત અમે પણ પૂજા ટાઈમ કાઢ્યો અને બધાને ખૂબ ખૂબ આભાર. બધાની મેડલ આનંદ થયો અને બધાએ મેળવીએ તો મેળવાનું હોય આગળ ને ઘણી બધી બગડાટી બોલાવવાની છે આજની આ રાતમાં. અને બધાને ખરેખર અને એક અમીરભાઈએ જે રીતે વાત કરી યુટ્યુબર આવવાના છે, અહીંયા મીટિંગ છે સવારે 9 વાગે, બીજી તારીખ 9 થી સાંજના 4 વાગ્યા સુધી. એટલે ખાસ હાજરી આપજો. તમારો સમય ક્યાંય આડાવડો હોય તો તેથી બીજા નોતાને આપજો. આ તમામ યુટ્યુબરો આવવાના છે એટલે આપણી સાથે મળી અને મજા કરશું. અને મોઢવાડા ગામના આંગણે લીલબાઈ માતાજીના મંદિરે. એટલે આમાં જે યુટ્યુબર આવનાર હોય તમામ આજે ને આજે નામ લખાવી લેજો એટલે આપણી યાદી થઈ જાય. બરાબર? તો આપણે અર્જુનભાઈ પણ કદાચ ચોક્કસ આવશે જો બહાર જવાનું નહીં થાય તો. દિવસના 9 થી 4 તમામ યુટ્યુબર મિત્રોને વિનંતી કે નામ લખાવી લે. તારીખે સવારે એક માતાજીનો ભાવ અમે અપલોડ કર્યો છે યુટ્યુબમાં આવનારી નવરાત્રિ નિમિત્તે. અને કેને કે કેમ હાલે એ કંઈ ખબર નથી પણ એક જ દિવસમાં 1.5 મિલિયન વ્યૂ મારે ઇન્સ્ટાગ્રામમાં થઈ ગયા હતા. અને આજે હમણાં જ ચેક કર્યું 2 દિવસ થયા છે 6.8 મિલિયન વ્યૂ રીલમાં છે. અને બીજી રીલ હમણાં હા, અને એ રીલ ઉપર પછી 35,000 બીજી રીલ બની ગઈ એક જ દિવસમાં. એટલે એ આ બધાનો પ્રેમ છે. ખાસ અમીરભાઈ યાદી કરી એટલે ભગવતીને યાદ કરું એ જ મારા ભાવને. તારા
સિવાય આધાર મારું કોણ જગમાં ઈશ્વરી પ્રગટ રહી પરમાણમાં તું આપજે પરમેશ્વરી છોરું કછોરું થાય માં તું વખત વેલી આવજે ભેડી રહો માં ભગવતી તું લાજ મારી રાખજે માં લાજ મારી રાખજે એ આવી ઉભો તમ આંગણે રાવું લઈ રુદિયે ગણી નવખાંડની ધણિયાણ પણ ચિંતા તને છોરું તણી અંજવાડતી અવકાશને મુજ ખોરડું દીપાવજે ભેડી રહો માં ભગવતી તું લાજ મારી રાખજે એ અલબાઈ તું નાગબાઈ તું આશાપુરા કચ્છ દેશની રાજબાઈ તું ચાંપબાઈ તું હોનબાઈ તું મઢડાતણી સાતે બેનડિયું સાથમાં લઈ ખોડલી ખમકારજે ભેડી રહો માં ભગવતી તું લાજ મારી રાખજે તું લાજ અમારી રાખજે તું લાજ મારી રાખજે જય માતા વીરભાઈ તો અમે જમે કરે ને અહીંયા બેઠા આ કોરાન ઓલી કોરાન બધે ને થોડા ઘણા છે બધા જમે વિડીયો બનાવવાનું બાકી છે ને લીલો બનાવવાનું બાકી ને અહીંયા ને બાજુમાં બર્થડે પાર્ટી છે તો ત્યાં ને સોંગ વાગે હતી ને એટલે વિડીયો શૂટ નથી થઈ શકતા કારણ કે કોપીરાઇટ આવે પછી પાછા બ્લોગમાં તો બાને આ બાજુ સોંગ બંધ થયું ને મેં કીધું વિડીયો બનાવી લઈએ જરા કંઈક જરી વાર બેન પછી બધા જમી લઈએ ને તો પછી પાછું મીટઅપ ચાલુ થવાનું છે બધું મનોરંજન તો કામ થાય બનાવી તો વિડીયો બધું હે સ્વિમિંગ પુલ હે બેડ રમવાનું બેદડ રમવાનું હે બધું હિંચકા ઓલી કરે પણ અમારું અત્યારે એટલામાં ચાલે છે ફુવારા જો બધે ચાલુ છે મસ્ત મજાને આખો કોકની બર્થડે પાર્ટી હે ત્યાં બધું ચાલુ છે આખો બધી જમવાનું તો બહુ અમારે ટાઈમ ટૂંકો છે એટલે હે ને બધા એમાં મીટઅપમાં ભેગા ભેગા રહીએ તો વિડીયોનું બધું થાય એકલા એની જે ગાને તો ઓલી કરો વિડીયો શૂટ કરવા અમે બેઠા મૂકી હોય અમે કંઈ નથી કર્યું પાછા બધા નોખા ગાડી કોલી કરો બધા વિડીયો ઉતારે એટલે બધી ભેગી નથી થયું એટલું આ ઉતારતી તાર અમે આડી બધી ગઈ હતી તો એવું બધું હાલે તાર ભેગા થઈને જમે લીધું ને આ છોકરો ને બહુ ડાયો બહુ મસ્તીનું બોલે માઇકમાં બોલવા કરતો તે બહુ મસ્તી બોલતો ને હે ને દેશી મીટઅપ થવાનું બધા ને લીલો હે ને માં બે દડે રમવું હું તમને બતાવે એની આજ બહુ જ મજા આવે બે અહીં તો કોઈ ભેગું બહુ એટલો ન પહેરે પણ અહીંયા બેન મજા આવે તો અહીંયા હે ને એની મજા આવે વિશાલ હોત તોય મજા આવે તો વિશાલને કુવાનું ટાણું થાય ને પછી ન રહે